આપણી વચ્ચે સમાજની દીકરી જેમનું આપણે સૌ ગૌરવ લઈ શકીએ, જેમણે હમણાં જ ન્યૂ દિલ્હીની અંદર તારીખ 12/1/2006 ના રોજ યશસ્વી વડાપ્રધાન માનની શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિશેષ ઉપસ્થિતિમાં ભારત યંગ લીડર્સ ડાયલોગમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું છે. ધોરણ 10માં પણ જેમણે સમગ્ર ગુજરાત લેવલે ટોપર રહી છે, 12 સાયન્સમાં પણ 98% સાથે ગુજરાતમાં ટોપર રહી છે એવી દીકરી જીજ્ઞા રાઘવભાઈ કલસરિયા આપ સૌની વચ્ચે એમની આ મંચ ઉપરથી શાબ્દિક વિભાવના વ્યક્ત કરશે. હું વિનંતી કરીશ, જીજ્ઞા રાઘવભાઈ કલસરિયા ખૂબ સારી એવી મોટિવેશનલ સ્પીકર પણ છે અને હાલ સુરત શહેરમાં SVNIT ની અંદર કમ્પ્યુટર સાયન્સમાં જેવો અભ્યાસ કરી રહી છે. દરેક દીકરીઓને વિનંતી કરે કે એમનામાંથી પ્રેરણા લે અને આવી રીતે ગુજરાત પ્રદેશ અને દેશ લેવલે પ્રતિનિધિત્વ કરે. આપણા સૌના માટે ગૌરવ કહી શકાય એવી જીજ્ઞા રાઘવભાઈ કલસરિયા, આપણે એમને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીશું. हेलो हेलो नमस्कार. श्रोतुम कर्णो वक्तुमास्यम सुहास्यम ग्रातुम ग्राणम पादयुग्मम विहर्तुम द्रष्टुम नेत्रे हस्तयुग्मम च दातुम ध्यातुम चित्तम येन सृष्टम सपातु. પંચમહાભૂતના બનેલા આટલા સુંદર દેહનું જેમણે સર્જન કર્યું છે એવા પરમપિતા પરમાત્મા શ્રી કૃષ્ણના ચરણોમાં કોટી કોટી વંદન. સૂર્ય વિના સવાર ન હોય અને ચંદ્ર વિના રાત ન હોય, સૂર્ય વિના સવાર ન હોય અને ચંદ્ર વિના રાત ન હોય અને જય દ્વારકાધીશ બોલ્યા વિના મારા આહિર સમાજની વાત ન હોય, તો અહીંયા બેઠેલા સર્વે પોતાના બે હાથ ઊંચા કરીને મારી સાથે બોલશે, બોલે દ્વારિકાધીશની. ગરવી ગુજરાતના પ્રાજ્ઞ શ્રેષ્ઠીઓ સામાજિક અને આધ્યાત્મિક ચેતનાને પોતાના હૃદયમાં પ્રસ્થાપિત કરવા અત્રે ઉપસ્થિત સ્ટેજ પરના તમામ મહાનુભાવો, દાતાશ્રીઓ, વડીલો, માતાઓ, ભાઈઓ, બહેનો તેમજ પ્રભુતામાં પગલાં પાડનાર તમામ નવ દંપતીઓ, આપ સર્વેને આહિર સમાજની લાડકવાઈ દુહિતા જીજ્ઞા કલસરિયાના લાખેણા વંદન. આહિર સમાજ વિશે જો વાત કરવી હોય તો કાઠિયાવાડના કાજે દેવાયત બોદર બની જજે, લઈ હાથમાં તલવાર ભુજો મકવાણો બની જજે, પડે જો જરૂર માથું દેવાની તો ઉગો બોદર બની જજે, બનાવે જો કોઈ વિશ્વનો નાથ તો કાળિયા ઠાકર બની જજે, અને બનાવે જો ભગવાન હર જન્મ માનવી તો જન્મો જન્મ તું આહિર બની જજે. સમૂહ લગ્ન થવા પાછળનું મુખ્ય એક જ કારણ છે. મારે આપ સૌને એક પ્રશ્ન પૂછવો છે. જો આપણે રામચરિત માનસનું પારાયણ કરવું હોય, આખી રામચરિત માનસને ગાવી હોય તો 36 કલાક થાય. આમ તો 24 કલાક જ થાય, પરંતુ 12 પોરો પાઠ કરવામાં 36 કલાક થાય. હવે કોઈ એકલા વ્યક્તિને માતાજીના મંદિરમાં બેસાડી દેવામાં આવે કે તમારે 36 કલાક સુધી પાઠ કરવાનો છે, માતાજીના ભજન ગાવાના છે, ધૂન ગાવાની છે, જપ કરવાનું છે, તો તમે ક્યારેય 36 કલાક સુધી બેસી ન શકો. તમારે વચ્ચે ઊભું થવું જ પડે, કારણ કે તમે ત્યાં એકલા છો. પરંતુ એની જગ્યાએ જો 12 પોરો પાઠ સમૂહમાં થતો હોય, પારાયણ સમૂહમાં થતું હોય, તો સમૂહમાં એકબીજાના ટેકાના આધારે તમે આરામથી 36 કલાક સુધી પારાયણ પૂરું કરી શકો છો. અને સમૂહના ટેકાના આધારે દરેક કામ શક્ય બને છે. અને આ જ વાતને સાર્થક કરતું આપણા આહિર સમાજની વર્ષોથી ચાલી આવતી પરંપરા એટલે કે શ્રી આહિર સમાજ સેવા સમિતિ સુરત દ્વારા આયોજિત સમૂહ લગ્ન સમારોહ. અને આપણા આહિર સમાજ સેવા સમિતિના પ્રમુખ શ્રી જીતુભાઈ કાછડના નેતૃત્વમાં આજે 32મા સમૂહ લગ્ન સમારોહમાં 194 નવયુગલો પ્રભુતામાં પગલાં પાડવા જઈ રહ્યા છે. ત્યારે ભગવાન શ્રી દ્વારકાધીશના ચરણોમાં પ્રાર્થના કે તેમને સુખ, શાંતિ અને સમૃદ્ધિ અર્પે, અને દી ઉગે ને દાન દે એવા હંમેશા દાન કરવા માટે તત્પર રહેતા શ્રી પરેશભાઈ દાનાભાઈ ફાફડાવાળા અને તેમના પરિવારને પણ દ્વારકાધીશ સુખ, શાંતિ અને સમૃદ્ધિ અર્પે અને તેમના ભંડાર હંમેશા માટે ભરાયેલા રહે તેવી દ્વારકાધીશના ચરણોમાં પ્રાર્થના. આહિર જ્ઞાતિ એ કોઈ જ્ઞાતિ નથી, પરંતુ સમગ્ર સમાજમાં, સમગ્ર દેશમાં એક ઘટના છે. આ એ જ્ઞાતિ છે કે જેમાં એક અક્ષર ઉપર, એક શબ્દ ઉપર, રા ઉપર આખે આખા ઇતિહાસ લખાઈ જાય છે.
એક લાઈન લખે ને વાહવા નીકળે એને તો શાયર કહેવાય. એક લાઈન લખે ને વાહવા નીકળે એને તો શાયર કહેવાય. પરંતુ સાતો સમુંદર પાર કરીને આંખ લાલ કરીને જે પાર કરે ને એને આહિર કહેવાય. આમ તો મારે આહિર સમાજ વિશે ઘણું કહેવું છે, પણ સમયની મર્યાદાને ધ્યાનમાં રાખીને હું મારી વાણીને અહીં જ વિરમું છું. મને અહીં જે બોલવાની તક આપી એ બદલ પ્રમુખ શ્રી જીતુભાઈ કાછડ, ઉપપ્રમુખ શ્રી ભૂપતભાઈ કનાળા, મંત્રી શ્રી રમેશભાઈ કવાડ, કોર્ડિનેટર શ્રી બાલુભાઈ જિંજાળા તેમજ સમસ્ત ટ્રસ્ટી મંડળનો ખૂબ ખૂબ આભાર. જય જય ગરવી ગુજરાત, વંદે વસુંધરા.